તો આપણે આ 2 પાપડ તળી લેવું અને એક આપણે શેકી લેવું। હેલો મિત્ર, જય માતાજી। હું દિયાબેન પરમાર અમરેલીથી। મારી ચેનલનું નામ દિયાબેન ડીનું રસોડું। તો આજે ઘઉંના લોટના પાપડ બનાવશું આપણે। તો ઘઉંના લોટના પાપડ બનાવવા માટે આપણે આ ઘઉંનો લોટ લીધો છે, જે આપણે રોટલીનો હોય એ ઝીણો હાવ આવે એ। અને આપણે મીઠું લીધું છે, જોહે એ પ્રમાણે આપણે એમાં મીઠું નાખશું। અને આપણે આ ખાર પાપડ લીધો છે, આ પાપડનો ખારો આવે આ રીતનો આવે, તો એ આપણે આમાં લીધો છે, જોહે એ પ્રમાણે આપણે એમાં નાખશું। અને આપણે આ તેલ લીધું છે અને આપણે આ પાણી લીધું છે। તો હવે આપણે ગેસ ચાલુ કરશું। આમાં આપણે પાણી નાખશું। તો લોટ આપણે આમાં લઈ લેવું। તો આ લોટને આપણે સાળીને જ લીધો છે, પછી આપણે આ વાટકો ભર્યો છે। તો હવે આપણે આ વાટકે પાણી આમાં નાખવાનું છે। એક વાટકો પહેલા નાખશું આપણે, અને આટલું બીજું નાખશું, કારણ કે પાણીને ઉકળવા દેવાનું છે ફૂલ। આપણે જેમ ઉકળે છે ને એમ આપણે પાપડ આપણા હારા થાય। તો એમાં આપણે થોડુંક મીઠું પહેલાં નાખી દેવું। ખારો આપણે છેલ્લે નાખવાનો છે, ખાલી મીઠું નાખશું। 1 ચમચીને થોડુંક આપણે મીઠું નાખશું। તો આને આપણે ઉકળવા દેવાનું છે, એકદમ ફાસ્ટ ઉકળી જાય એ રીતે 5-10 મિનિટ સુધી આને ઉકળવા દેવાનું છે। હવે આપણે જોઈ જોવું પાણી, તો આપણું પાણી એટલું ઉકળી ગયું છે। આ રીતે જ પાકવા દેવાનું, ફૂલ પાણી પાકે પછી જ આપણા પાપડ હારા થાય। તો હવે આપણે આમાં ખારો નાખશું। આપણે એટલો ખારો નાખશું। ખારો નાખશું એટલે તરત પાણી આગળ ઊંચું આવે છે, એટલે તોય આપણે પાકવા દેવાનો ખારો હોતો નાખ્યા પછી। ઉકળવા મળ્યું ને, હવે આપણે ઘડીક એને ઉકળવા દેવું, હજી એકદમ ઉકળી જવા દેવું। તો હવે આપણે જોઈ જોવું। જો આ રીતે ઉકળે, એકદમ ઉકળી જાય પાણી, તો હવે આપણે એમાં લોટ નાખશું। અને આપણે આ વેવણું લીધું છે એને આપણે હલાવીશું। તો ધીરે ધીરે નાખતું જવાનું, હલાવતું જવાનું, એટલે આમાં ઓલા ગાંઠા પડે નહીં એમ। હવે આપણે ગેસને બંધ કરી દેવું અને આને હલાવતા રહેવું। હવે આપણે આને ઘડીક વાર આને રહેવા દેવું, ઘડીક ઢાંકી ગરમ ગરમ એમાં, એટલે આની વરાળ વળે એટલે બફાઈ જાય તરત। તો હવે આપણે આને જોઈ લેવું, 2 મિનિટ જેવું થઈ ગયું। જો હવે આપણે આને નીચે ઉતારી લેવું।
ગરમ હોય ને એટલે અંદર ને અંદર બફાઈ જાય એમ. હવે આપણે આ કાસરોટમાં લઈ લેવું. તો આપણે આ કાઢી લીધો બધોય ખીચું. હજી ગરમ છે આ. હવે આપણે આમાં નાખવાનું છે. આપણું ખીચું આમાં નાખી દેવું. તે આ રીતે હવે આપણે આમાં કાઢી લઈએ. ગરમ જ છે. થોડાક તેલવાળા હાથ કરશું. ગરમ છે. તો આ ગરમ જ છે. તો આપણે બહુ ગરમ છે તો 5 મિનિટ આપણે આને કહણવાનો છે. થોડોક ઠંડો થાય એટલે. તો આ રીતે આપણે આને કહણી લેવાનો. આ રીતે જો એકદમ મસ્ત થઈ ગયું છે. તો પાછું આપણે આમાં રાખી દેવું એટલે ગરમ રહે એમ. થોડું થોડું ગરમ રહે આ રીતે. પછી આપણે જોઈ એ પ્રમાણે એટલું લઈ લેવાનું આ રીતે. અને પછી પાપડ વણવાનું શરૂ કરશું. અને આ આપણે ઢાંકીને આમ રહેવા દેવાનું. જો આપણે એટલો લીધો બીજો આમાં છે હજી. જેવડા પાપડ વણવા હોય એટલું આપણે લોહી લેવાનું. અને આપણે આ કોથળી લીધી છે આ રીતની. તો આમાં આપણે તેલ સોપડી દેવું થોડું થોડું. આમાંય આપણે લગાડી દેવું. 2 કોથળી લીધી છે આપણે. આ રીતે આપણે એમ રાખી દેવું. કડસલી ન પડે ને એમ રાખવાનું. હવે આપણે આને વણવાનું ધીરે ધીરે. તો આને આપણે પાપડને વણી લેવું. જો આ રીતે આપણે બનાવ્યા છે. પછી આપણે આમ ઉખેડી લેવાની એક કોથળી ઉપરથી. અત્યારે આપણે સાંયે જ સૂકવીશું. આપણે અહીંયા અંદર જ સૂકવીશું. સાંયે પંખાની છે. પછી તડકી એને નાખશું આપણે. અહીંથી શરૂ કરીશું આપણે. તો આ રીતે આપણે બધાય પાપડ બનાવી લેવું. જો આપણે આ છેલ્લું પાપડ છે. હવે વણાઈ ગયો છે તો એને આપણે અહીંયા રાખી દેવું.
જો આપણે એટલા બન્યા છે, કેટલા આપણે 30 પાપડ બન્યા છે એક સાલિયા લોટના. તો હવે આપણે આને સુકાવા દેવું, અને સુકાઈ જાય પછી આપણે એને તળીને દેખાડી દેવું. તો જો હવે આપણે આ પાપડ ભેગા કરી લીધા છે, એકદમ સરસ સુકાઈ ગયા છે. મોટા મોટા વણ્યા હતા તોય આ રીતે નાના નાના થઈ ગયા, મસ્ત બની ગયા છે આપણા પાપડ. ક્યાંય આમાં ગાંઠા જેવું નથી રહ્યું પાપડમાં. તો હવે આપણે તેલ મેકશું. આને આપણે તળવા હોય તો તળાય, અને શેકીને ખાવા હોય તો શેકીને ખવાય. તો આપણે શેકશું ને તળશું, બેય કરશું. તો તેલને ગરમ થવા દેવું. તો આપણે જોઈ આપણું તેલ આવી ગયું છે. હજી તેલ ગરમ નથી થયું. તો હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો આપણે આમાં પાપડ નાખશું. એક આપણે પાપડ તળી જોવું, 2 તળીને ખવાય ને ઓમે ખવાય. જો મોટો થઈ ગયો ને એકદમ સરસ પાપડ. તો આપણે આમાં રાખી દેવું. તો આપણે આ 2 પાપડ તળી લેવું, અને એક આપણે શેકી લેવું. ઘઉંના લોટના છે તોય જો આવડા આવડા પાપડ થાય. આપણે આને તેલને એક બાજુ જવા દેવું, ને એક આપણે શેકશું. તો શેકીને ખવાય ને તળીને ખવાય એમ. તો એક આપણે શેકી લેવું. ઘઉંના લોટના તો બધા શેકીને જ ખાય, પણ તળાય હોત ને એમ. ખીચડી હારે, દાળ ભાત હારે મજા આવે ખાવાની પાપડ. તો હવે આપણે ગેસ બંધ કરી દેવું. આપણા પાપડ શેકાઈ ગયા. તો આ આપણે શેકો છે પાપડ, અને આ આપણે તળ્યા છે 2 પાપડ. તો આ ઘઉંના લોટના જ છે, અવડા થાય આ. અને આ આપણે શેકેલો છે. તો તૈયાર છે આપણા ઘઉંના લોટના પાપડ. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા ઘઉંના લોટના પાપડ.